જય માતાજી મિત્રો, તો ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે આવે છીએ ખેતરે, તો મારા વાલા તમને બતાવીશું। તે દિવસે પણ આપણે ઘઉંનો વ્લોગ મૂક્યો હતો અને ઘઉં સરસ મજાના પી ગયા છે અને હજુ તો 2-3 દિવસ થયા છે, તો હજુ ઘઉં તો ઉગ્યા નથી। આપણે જોઈ લઈએ, ઘઉં તો હજુ ઉગ્યા નથી અને ભોથામાં પણ આપણે પાણી વાળ્યું હતું, તે ભોથા પણ સરસ મજાના થઈ રહ્યા છે। અને સામે છે એરંડા, તો તમને એરંડા પણ બતાવીએ કે કેવા થયા છે અમારી બાજુ એરંડા, તે પણ આપણે તેમાં પણ પાણી પાઈ દીધું છે। જોઈ શકો છો, ખેતરની મોજ તો મારા વાલા અલગ જ હોય છે। અને ઘઉં છે ને હવે 4-5 દિવસમાં તો ઉગી જશે, જોઈ શકો છો તમે। અને આપણે હવે જોઈશું એરંડામાં કેવી માળો આવી છે, તો તમને બતાવીએ। તો એરંડા તો આપણા સરસ મજાના થઈ ગયા છે, જોઈ શકો છો। અને સરસ મજાનો દાળો પણ આથમી રહ્યો છે। અત્યારે વાગ્યા છે 5 વાગ્યા છે બધા મિત્રો, જોઈ શકો છો એરંડા કેવા થયા છે। એરંડાનો લોક પણ આપણે સરસ મજાનો બનાવ્યો તો, જ્યારે એરંડા જાણા હતા ત્યારે દવા છોટી હતી, ત્યારે એરંડાનો લોક બનાવ્યો હતો। અને અત્યારે અમારે અહીંયા ઈંડાના બિયારણ મહેસાણા ભાગમાં તો બધા મિત્રો અવની 11 વાવે છે, જોઈ શકો છો। આ એરંડા છે અને આ એંડા છે, અને અહીંયાથી આપણે આ કુંડી છે, અહીંયાથી પાણી આવે છે, જોઈ શકો છો। અહીંયાથી પાણી આવે છે, આપણે જોઈ શકો છો। અહીંયા અત્યારે તો લાઈટ જતી રહી છે મારા વાલા, અહીંયાથી પાણી આવે છે। ત્યાં સરસ મજાના એંડા છે અને ઘણા લોકો ભેંસો માટે ચાર માટે ચીકુડી કહેવામાં આવે છે, આ ચીકુડી નાખે છે। તો આપણે પણ ચીકુડી નાખી છે કે સાથે સાથે એરંડા પણ, તેનો એરંડા છે જે રોકડીયો પાક કહેવામાં આવે છે। તો સાથે સાથે આપણે એરંડા પણ ઉછેરી શકીએ અને ભેંસો માટે ચાર પણ થઈ શકે, જોઈ શકો છો। નાની નાની ચીકુડી પણ ઉગી જાય છે સરસ મજાની, ને જોઈ શકો છો આ ખેતરનો નજારો છે અમારો। અને આ છે અમારું ખેતર, જોઈ શકો છો। અને સરસ મજાના એરંડા તો થઈ ગયા છે અને ચીકુડી પણ સરસ મજાની ઉગી જાય છે। અને ઘઉં ઉગવામાં તો હજુ 2-4 દિવસ વાટ જોવી પડશે આપણે, કારણ કે બધા મિત્રોએ તો ઘઉં વાવી દીધા હશે। કોમેન્ટ કરજો કેટલા દિવસ થયા અને ઉગી પણ ગયા છે। અને ઘણા મિત્રોને તો બીજા પણ આવી ગયા છે। અને આપણે તો અત્યારે એરંડા ત્યાં ફરી રહ્યા છે અને ત્યાં સામે કુંડી તમને બતાવી, ત્યાંથી અહીંયા પાણી નીકળે છે અને અહીંયાથી આ એરંડા પણ અહીંયાથી અમે પહીએ છીએ, જોઈ શકો છો। અને ત્યાંથી પાણી આવે છે, સામે કુંડી છે ત્યાં જોઈ શકો છો। એરંડાની માળો કેવી થઈ છે, અવની 11નું બિયારણ અમે વાપરીએ છીએ, સરસ મજાની। તો બધા મિત્રોને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા મિત્રો જોડાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જોઈ શકો છો। સરસ મજાનું ખેતરમાં છે બધું, ને સામે સરસ મજાનો મોર પણ ચડી રહ્યો છે। આપણે લાઈવમાં તો ઘણા બધાના મોર ઉડાવી છે રે, અને અત્યારે મોર ચડી રહ્યો છે, ઝૂમ કરીને તમને બતાવું છું મારા વાલા, જોઈ શકો છો। અને આ બધો ખેતરનો નજારો સરસ મજાનો છે, જોઈ શકો છો। સરસ મજાની ચીકુડી ઉગી રહી છે અને અહીંયાથી પાણી જાય છે અમારા ખેતરમાં। અહીંયાથી અડધા ઘઉં આપણે પેલી તરફથી પાઈએ છીએ અને અડધા ઘઉં આ તરફથી પાઈએ છીએ, જોઈ શકો છો તમે। આ ખેતરનો નજારો છે મારા વાલા। તો નવા મિત્રો જોડાય તો લાઈક કરવાનું ના ભૂલતા મારા વાલા, અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જોઈ શકો છો। સરસ મજાના ઈંડા કેવા થાય છે કોમેન્ટ કરજો મારા વાલા। અને આ છે થાંભલો છે, જોઈ શકો છો। જે જીબીનો અમારે અહીંયા જીબી નજીક થાય તેના કારણે અહીંયા થાંભલો છે, ને આ લાઈન ક્યાં નીકળે છે તે પણ અહીંયા બતાવે છે, જોઈ શકો છો। આજોલ મીઠા બલોલ ત્યાં સુધી આ લાઈન નીકળે છે, જોઈ શકો છો। સરસ મજાનો ખેતરનો નજારો છે અને ઘઉં પણ સરસ મજાના પાઈ દીધા છે। આગલો વ્લોગ ના જોયો હોય તો બધા મિત્રો જોઈ લેજો, જોઈ શકો છો। તો મિત્રો આપણે આટલા વ્લોગ પૂરો કરીએ છીએ, તો બધા મિત્રોને જય માતાજીને, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈવને લાઈક કરજો, અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને।